ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને। તો જો મેં નવો ડ્રેસ પહેરી લીધો છે તો કેવી લાગુ છું? અવાજ નથી કરવાનો, નાઇટવાળા સૂતા છે। ચાલો તો આપણે બનાવી નાખીએ પાલકની ભાજી। કોને ભાવે છે? મને તો ભાવે છે। જો કેવી જાડી થઈ ગઈ ખાઈને। તો કોમેન્ટમાં કહેજો કોણ રોટલીમાં મીઠું નાખીને ખાય છે। જો આપણી રોટલી બની ગઈ છે, તમે પણ ચાલો જમવા પહોંચી જાઓ। તો ચાલો અમે બેસી ગયા છે જમવા। દિવાંશ અને એના કાકી બે જોડે ખાય છે। આપણે તો આપણું ખાવાનું એકલાને જ હોય, આપણે તો એકલા જમવા બેસી ગયા, કેમ કે આપણે જમીને જવાનું હતું ધાબા પર કપડાં સૂકેલા લેવા, અને થોડાક બાકી હતા એ સૂકવવા। પછી તો નીચે પહોંચી ગઈ તો જોયું તો મમ્મી માવા બનાવતા હતા, દિવાંશભાઈ ઉઠીને એની બાજુમાં રમતા હતા, કેમ કે આપણે બનાવવાનું હતું ટિફિન। જો દેરાણી બનાવે છે રોટલી, ને અમારા છોકરાઓ જો રમે છે। એના ટિફિનવાળા ભાઈ અત્યારે પકડે છે ને જો અમારા દીદી જો દાદરો ચડવાની કોશિશ કરે છે। બહુ મોટી થઈ ગઈ છે, હવે તો બહુ ધ્યાન રાખવું પડે, કેમ કે સવારે વહેલું ઉઠવાનું છે, કેમ કે આવવાના છે ગામડેથી પાર્સલ। તો ચાલો બીજો દિવસ થઈ ગયો છે, તો ગુડ મોર્નિંગ। તો જો ગામડેથી શું આવ્યું તમને બતાવું છું। જો આ પાર્સલ તો પેક છે। જો દૂધી, ચણા, વાલોળ અને બહુ મસ્ત મજાની ખાખડી। તો કોમેન્ટમાં કહેજો ખાખડી કોને કોને ભાવે છે? મને તો બહુ જ ભાવે છે। લાઈક, શેર અને ફોલો કરતા રહેજો।